વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીના ગુજરાતના ત્રીજા તબક્કાના મતદાન માટે 1 મેથી પ્રચાર કાર્ય શરૂ કરવાના છે। તેઓ ગુજરાતમાં 2 દિવસમાં કુલ 6 સભા સંબોધશે, જેમાં ડીસા ખાતે 1 મેના રોજ પ્રથમ સભા બપોરે 3.5 કલાકે યોજવાની છે, જે માટે ભાજપ દ્વારા ભર બપોર હોવા છતાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે અને તેઓને તમામ પ્રકારની સુવિધાઓ મળે તે માટેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। फोटा अपना खाली चार इंटरनेशनल लाइसेंस बाद में जाए वडाप्रधान सभा करवाना है। पहला क्यों जवाना है नानी તમારો હારું રીતે એકલા મત થાય તો કેટલી વાર મત છે રીતે એકલા અવાજ આવી જાય બધું આપણું હોત કે જોવા માટે આતુર છે, સાંભળવા માટે આતુર છે, ત્યારે આપણે જોઈ રહ્યા છે જે રીતે તૈયારીઓ ચાલી રહી છે, જે રીતે જન પ્રતિસાદ મળી રહ્યો છે, એ પ્રમાણે નરેન્દ્રભાઈ મોદી સાહેબ બનાસની ધરતી ઉપર આવી રહ્યા છે, ડીસાની ધરતી ઉપર આવી રહ્યા છે। 1 તારીખે બપોરે 2 વાગે આવી રહ્યા છે અને આ તૈયારી આપ જોઈ રહ્યા છો। ખૂબ ભવ્યથી ભવ્ય સ્વાગત કરવા માટે બનાસના લોકો આતુર છે, ખેડૂતો આતુર છે, યુવાનો આતુર છે, મહિલાઓ આતુર છે, મધ્યમ વર્ગીય લોકોથી લઈ ગરીબ લોકો જેને ખૂબ મોદી સાહેબના જેમને આશીર્વાદ મળ્યા છે એવા તમામ લોકો આ સભામાં આવવા માટે આતુર છે અને ખૂબ સારી તૈયારી ચાલી રહી છે।